આજની ધર્મકથા. પ્રણામ. મુનીશ્વર સ્વામી ભગવાન, એમનો ભવ વજ્રકુંડલનો. પોતે ચક્રવર્તીના પુત્ર છે. પોતાનું જીવન એક યુવરાજ, ચક્રવર્તીના યુવરાજને છાજે એવું ગંભીર, પરાક્રમી અને સાથે સાથે એક તીર્થંકરના આત્માને એના પૂર્વભવોમાં જેવા આપણે જોવા હોય, જોવા ગમે એવું ધર્મમય જીવન, પરમાત્માના દર્શન, પરમાત્માની વંદના, સ્તવના, આ બધું જ એમને અતિશય ગમતું હતું એવું એ જીવન. યૌવન વયમાં હોવા છતાં પણ પરમાત્મા પ્રત્યેનો એટલો બધો અનહદ સદ્ભાવ અને સમર્પણ ભાવ કે પોતાના જીવનનો મેક્સિમમ સમય પરમાત્માની સાથે ગાળવા માટેની એક તાલાવેલી. આવો એ ભાવ. એ ભાવની અંદરમાં એક મિત્ર એમને પ્રાપ્ત થાય છે, નામ વીરસેન. આ મૈત્રી એ બહુ સહજપણે થઈ એવું ન હતું. આપણે આગળના સત્સંગોમાં જોયું કે પોતાના નગરમાંથી હાંકી કઢાયેલો આ કુમાર, જેનો હક હતો ગાદી પર બેસવો, પણ પોતાની અપરમાતા દ્વારા પોતાને કાઢી મુકાયા પછીથી ચક્રવર્તીના કુમાર સાથેની મૈત્રી એક કારણસર એમણે કરી હતી. એ મૈત્રી ગાઢ થાય એ પૂર્વે એકબીજાના પારખા થવા આવશ્યક હતા. અને વજ્રકુંડલ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પર એમને આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી દે અથવા એને શક્તિશાળી ગણી લે, પરાક્રમી ગણી લેવું નહીં. આપણા જીવનની અંદરમાં પણ મિત્રો એ જ્યાં સુધી પારખા ન થાય ત્યાં સુધી કેટલાક પોતિકા ન કરી શકાય. સ્વજનો, મિત્રો ઈશ્વરે જે આપ્યા છે, કુદરતે જે આપ્યા છે, એના સિવાયના અગર આપણે કંઈ પણ સિલેક્ટ કરવા છે તો એ આપણા બૌદ્ધિક પારખા વગર કર્યા હોય તો એ ભવિષ્ય માટે કદાચ ઉચિત ન પણ ગણાય. અહીંયા તો રાજકુમારો છે એટલે પરાક્રમ દ્વારા જ પારખા થાય. એક પરાક્રમ જોયું વીરસેનનું કે અશ્વ પર બેઠા બેઠા અશ્વના વેગને લેશ પણ થોભાવ્યા વિના ચાલતા અશ્વ વડે જ વાંકા વળી અને ચાબુક લઈ લીધી. આખો રસાલો અસ્ખલિત ગતિથી ચાલતો રહ્યો, ક્યાંય અટક્યો નહીં. આ એની નિપુણતા. પણ વજ્રકુંડલને થયું કે ના, આના બળના પારખા ફરી આજે કેટલાક લેવા છે. બધા ઉપવનમાં પહોંચ્યા. રસાલો મોટો હતો, શૂરવીર યોદ્ધાઓ પણ ઘણા હતા. વજ્રકુંડલે કેટલાક યોદ્ધાઓને અલગ તારવ્યા અને એમની સામે એક સ્પર્ધાત્મક હોડ મૂકી કે બધા યોદ્ધાઓએ ઘોડે સવારી કરતાં કરતાં જ હાથ વડે સેલ, એક બાણ જેવડું નાનકડું ભાલા જેવું હોય, એને સેલ કહેવાય, એ સામેના વૃક્ષ તરફ ફેંકવાનો. કોના સેલ કેટલા દૂર જાય છે અથવા વૃક્ષમાં કેટલા ખૂંપી જાય છે એના પરથી એના કાંડાના કૌવતની કસોટી થશે. કુમાર બધા હર્ષભેરીને વધાવી લીધી આ હોડને અને બધા સેલ હાથમાં લઈને ઘોડા ઉપર ચડી અને તૈયાર થઈ ગયા. એક પછી એક સુભટો પોતાનું કાંડાબળ વાપરી અને સેલનો પ્રક્ષેપ કરવા લાગ્યા. આ બાજુ બધા જ કુમારો એની પરાક્રમની પદ્ધતિને પણ આ વજ્રકુંડલ એ બહુ સૂક્ષ્મ નજરથી જોઈ રહ્યા છે. કોઈકનું ઘણું દૂર પડ્યું, કોઈકનું નજીક પડ્યું, કોઈકનું ધરતીની અંદરમાં 5-7 આંગળ ખોપી જાય એવા બળ સાથે પણ ગયું, તો કોઈકનું વૃક્ષના થડની અંદરમાં પેસી ગયું. કોઈક એવા પણ હતા કે જેનું ભોંય પર અથડાઈને પડી ગયું, પછડાઈ ગયું. સૌને મને હવે નિર્ણય મેળવવો હતો કે કોણ, કયા કુમારનું, કયા પરાક્રમીનું બળ વધુ છતું થયું છે. પણ કુમારને હજી સુધી નિર્ણય આપવામાં રસ નહોતો, કારણ કે એમની નજર એ વીરસેન તરફ હતી.
ચતુર વીરસેન આ કુમારનો ઇશારો વર્તી ગયો. એક જ ક્ષણની અંદરમાં એણે સુભટ પાસેથી શૈલ લીધો. બીજા બધા જ કુમારોએ કે પરાક્રમીઓએ ઘોડા પર ચડી અને શૈલ ફેંક્યું હતું. જ્યારે આ વીરસેન ઘોડા પર બેઠો હતો એમાં નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને શૈલને એમણે પૂરી તાકાતથી એનો પ્રક્ષેપ કર્યો. સૌના આશ્ચર્ય વચ્ચે વીરસેનનું આ શૈલ જે છે એ બીજા તમામના શૈલ કરતાં લગભગ બમણું દૂર તો ગયું, પણ દૂર જઈ અને ભૂમિ પર ન પડ્યું. એ આંબલીના એક વૃક્ષના જાડા થડની અંદર આરપાર પીસી ગયું. બધાએ નજીક જઈને જોયું તો શૈલનું એ જે ફલ્લું હતું એ થડને વિંધી અને પેલી તરફ બહાર આવી ગયું હતું. બધા આશ્ચર્યચકિત હતા. આવું કાંડાબળ ગજબ કહેવાય. હવે કોઈ પરાક્રમીઓને પરિણામ માટેની અપેક્ષા ન હતી, કારણ કે પરિણામ બધાએ નજરો જોઈ લીધું હતું. પણ વજ્રકુંડલને બહુ આશ્ચર્ય હતું. એમણે વીરસેનને પૂછ્યું કે બીજા બધા લોકોએ ઘોડા પરથી જ કર્યું અને શરત પણ એમ જ હતી, તો તમે નીચે ઉતરીને કેમ કર્યું? અને નમ્રતાપૂર્વક વીરસેન જવાબ આપે છે કે કુમાર, તમારી વાત સાચી છે. ઘોડા પર બેસવાની શરત હતી, પણ જો ઘોડા પર બેઠા બેઠા મેં આ શૈલ્યનો પ્રક્ષેપ કર્યો હોત તો મારી આ શક્તિના આંચકા દ્વારા આ ઘોડો જે છે ને એ કદાચ જીવી જ ન શક્યો હોત અને લોહીને ઓગતો કાચી ક્ષણમાં એ યમશરણ થઈ ગયો હતો. આવો મને ખ્યાલ હતો, એટલે મેં નીચે ઉતરી અને આ કર્યું. વીરસેને કીધા પછી વીરસેન જોઈ રહ્યા છે કે વજ્રકુંડલને હજી આ વાત ગળે નથી ઉતરતી. આવું કેવી રીતે થાય? એવું કેવું બળ હોય કે અશ્વ જીરવી ન શકે? આ બધા પરાક્રમી પુરુષો છે ને એ આંખોની ભાષા સમજતા. વીરસેનને ખ્યાલ આવ્યો કે પોતાની વાતની સાથે હજી વજ્રકુંડલ એટલા માટે સહમત નથી થતા કારણ કે એમણે આવું ક્યાંય જોયું નથી. એટલે તરત જ પોતાનો અશ્વ એણે વીરસેનને સોંપ્યો અને એમણે જણાવ્યું કે હું આ અશ્વને આપને સોંપીને મારો એક પરાક્રમ તમને બતાવું છું. વજ્રકુંડલનો અશ્વ લીધો, એના પર પોતે આરૂઢ થયા. ચક્રવર્તીનો અશ્વ હોય એટલે બહુ વિશેષ બળશાળી હોય. એક ઘીઘુર આમ્ર વૃક્ષ હતું, ત્યાં પહોંચ્યા. વૃક્ષની નીચે અશ્વને સ્થિર રાખ્યો અને આંબાની એક પ્રચંડ મજબૂત શાખા હતી એને પકડી લીધી. બંને હાથની નાકચૂડ એને ભીંસ લીધી. પછી બંને પગનો મજબૂત અંકોડો ગૂંથ્યો અને પછી બે સાથળની વચ્ચે અશ્વને ભીડાવ્યો. વૃક્ષની શાખાના આલંબને પગ વતી અશ્વને ઊંચકવાનો શરૂ કર્યો. ચક્રવર્તીના અશ્વને ચલાવવાની તાકાત પણ બહુ જૂજ લોકોની હોઈ શકે, ચક્રવર્તીના પુત્રની પણ. અને આ ફક્ત ચલાવવાનું નહીં, આ પરાક્રમ એવું હતું કે જેમાં અશ્વને આખો ફક્ત પોતાના પગ વડે ઊંચકવાનો હતો. અને એટલી હદ સુધી એમણે અશ્વને ઊંચક્યો વીરસેને કે ક્યાંક બધાને લાગ્યું કે હવે આ અશ્વ જે છે એ 8 આંગળ ઊંચો થઈ ગયો અને એની હાલત ધીરે ધીરે એવી થઈ રહી છે કે એની આંખના ડોળા બહાર આવી જશે. હમણાં કાચી ક્ષણમાં તો કદાચ એનું જીવતર પણ ટૂંકાઈ જશે. વજ્રકુંડલથી જોવાયું નહીં અને એણે રાડ નાખી કે બસ કરો વીરસેન, બસ કરો, અશ્વને છોડી દો, નહીં તો આ બાપડો પ્રાણથી પરવારી જશે. વીરસેન તો આમ પણ જીવદયા પ્રેમી હતા એટલે તરત જ એમણે અશ્વને છોડી દીધો. પણ બધી જ જે પ્રજા ઊભી હતી એ સ્તબ્ધ હતી. જે ઘોડાને ચલાવવા માટેની પણ ક્ષમતા વિચારણા કોઈનામાં ન આવે, એ ઘોડાને ફક્ત પોતાના પગના બળ વડે આ રીતે જમીનથી અદ્ધર ઊંચો કરી લેવો અશક્ય પ્રાય કહી શકાય એવું આ પરાક્રમ હતું. વજ્રકુંડલ માટે તો આટલી કસોટી પર્યાપ્ત હતી. એ એના સામર્થ્યના પ્રદર્શનથી અપાર પ્રસન્ન હતો અને હવે એને કોઈ પારખા લેવાની વધુ ઈચ્છા નહીં હતી.
એટલે એક પ્રસ્તાવ મુકાય છે કે તમારે મારી મૈત્રીનો આ પ્રસ્તાવ એ સ્વીકાર કરજો. હજી તો આને એમ થયું કે વીરસેનને કે એ ગમે તેટલું ધરાઈ ગયા હોય, પણ મારે હજી એમનું મન જીતવા માટે કેટલાક પરાક્રમો એમને બતાવવા જોઈએ બીજા. અને વીરસેન એને એમ કહે છે કે કુમાર, એક કામ કરો, તમારા જેટલા પણ સુભટો છે ને એ સુભટોને કહો કે ચારે તરફથી મને ઘેરી લે અને એક સાથે મારા પર બાણની વૃષ્ટિ કરે. હું તમને એવું પરાક્રમ કરીને બતાવીશ કે મને એક પણ બાણ મને વાગશે પણ નહીં. વજ્રકુંડલે કીધું કે રહેવા દો, મને કોઈ શંકા જ નથી. પણ વીરસેનની આ એક આગ્રહની ધારા હતી કે નહીં, તમે કરાવો. આવો કરાવ્યું. બધા વ્યૂહબદ્ધ ઘેરા રૂપે ગોઠવાઈ ગયા અને બાણની વર્ષા કરવાની આજ્ઞા ફરમાવી. વીરસેને એક ભાલો લીધો. અત્યંત ચપળતાથી વીજળી વગે એણે એ ભાલાને ચારે બાજુ ગોળ ગોળ ઘુમાવવાનું શરૂ કર્યું. એક સાથે સેંકડો બાણ આવતા હતા અને એની સાથે જ સામે જ વિદ્યુત વેગે ચારે બાજુ ઘૂમી રહેલો એ ભાલો એ દરેક બાણને ભોંય ભેગા કરતો હતો. એક પણ બાણ વીરસેનની ભ્રમણ કક્ષાની અંદરમાં આવી ન શક્યું. સૌના મુખમાં એક જ શબ્દ હતો, અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. અને આજોડ સામર્થ્ય જોઈ અને હવે વજ્રકુંડલ એને જણાવે છે કે મેં વીર યોદ્ધાઓ તો ઘણા જોયા છે, પણ આવું પ્રચંડ શૌર્ય, એની સાથે આવી પ્રચંડ નિપુણતા, ચપળતા, આ બધું મારી માટે એક અજાયબી સમાન છે. અને હવે એને મન થયું કે મારે વીરસેનનું ગૌરવ કરવું જ છે. પણ વીરસેન એ બહુ નમ્રતાના ભાવથી કુમારને પગે લાગી એની રજા લઈ અને કહે છે કે હવે સંધ્યાનો સમય થયો છે, મારે મારા નિત્ય કાર્ય માટે મારે હવે મારા ઉતારે જવાનું થશે. બીજા દિવસની સવાર થાય છે. એ રાત વજ્રકુંડલની ફક્ત વીરસેનના વિચારોમાં જાય છે કે આવો પરાક્રમી વ્યક્તિ એ મારો મિત્ર થયો. બીજા દિવસની સવાર થઈ. ગઈકાલ સુધી જે બાહ્ય પરાક્રમ જોયું હતું, આજે હવે અભ્યંતર પરાક્રમ જોવાનું થશે. એ વિચારે વજ્રકુંડલ વીરસેનને ભેગા થાય છે અને ગઈકાલે જે થયું હતું એના પરાક્રમની વાતો શરૂ કરે છે. આ પરાક્રમની વાતો કરવાનું પણ એક કારણ હતું, ચોક્કસ કારણ હતું. એમણે જોવું હતું કે પોતાના પરાક્રમની યશોગાથાને આ વીરસેન આપ વડાઈમાં લે છે કે ખરા પરાક્રમી પુરુષની જેમ એ વાતને એ બહુ સામાન્ય ગણી અને પૂરી કરાવી દે છે. કોઈ પણ વ્યક્તિને પારખવાનો છે ને આ એક બહુ ઉત્તમ માપદંડ છે. સુજ્ઞ વ્યક્તિ એ છે, પરાક્રમી વ્યક્તિ કે ધર્મી વ્યક્તિ એ છે કે જે ક્યારેય પોતાની હાજરીમાં પોતાના થતા વખાણને કે પોતાની પ્રશંસાને એક ક્ષણ પણ પ્રોત્સાહન ના આપે. એવા કેટલા બધા મહાત્માઓને આપણે જોયા હશે કે જે સામાન્યપણે પ્રવચન પછીથી જે ગૌલી ગાવાની એક પ્રથા આપણે ત્યાં શરૂ થઈ છે, એ ગૌલી પણ ન ગાવા દે કે જે ગૌલીની અંદરમાં એ મહાત્માના કેટલાક પ્રશંસાના શબ્દો હોય. આપણે આ પરંપરા, આ પદ્ધતિમાં બહુ ઓછા જોડાયા છીએ. આપણી સામાન્ય જિંદગીની અંદરમાં એક નાનકડું કામ કર્યું હોય, કદાચ કામ કર્યું પણ ન હોય ને એવું સાવ સામાન્ય હોય ને, તેમ છતાં લોકો જ્યારે આપણા વખાણ કરતા હોય એ સમયે આપણા મનની અંદરમાં જે ભાવ થાય છે, મનની અંદરના ભાવની વાત છે. બહારથી તો આપણે કદાચ કહી દઈએ કે ભાઈ બધું ભગવાનની દયાથી થયું ને દેવગુરુ ધર્મની કૃપા છે, એ બધું બોલવામાં કશો વાંધો નથી. પણ મૂળમાં આપણા મનમાં જે ભાવ થાય છે ને એના પરથી આપણે આપણી જાતનું રેટિંગ કરી શકાય. આપણે આપણને ઓળખી શકાય કે હું કેટલા પાણીમાં છું. ધર્મી માણસ એ છે કે જે પોતાની પ્રશંસાના શબ્દોને પણ આગળ વધવા ન દે.
વિવેકી છે તે માણસ કે જે કોઈ પતનના નિમિત્તને પોતાની આસપાસ પણ ફરકવા નથી દેતો. અહીંયા વીરસેન એ પણ આગલા દિવસની પોતાની પરાક્રમની વાતો જેમ જેમ વજ્રકુંડલ કરે છે તેમ તેમ એ વાતને ફેરવી દે છે. ક્યાંય પણ પોતાની આપવડાઈની અંદરમાં એ હલકી કક્ષા બતાવવાનો દોષ એ ક્યાંય સેવતા જ નથી. બસ આ એક પરાક્રમ એવું જોયું કે વજ્રકુંડલને લાગ્યું કે હવે ખરેખર આ વ્યક્તિ એ મારી મૈત્રીને પૂર્ણ યોગ્ય છે અને નક્કી કરે છે કે મને કંઈક લાભ તમારો મળવો જોઈએ. તમે આજ સુધી ક્યારેય પણ મારી પાસે કશું માંગ્યું નથી. મેં તમને પૂછ્યું હતું કે તમારા આટલા મોટા રસાલાના નિર્વાહ માટે પણ પૈસા તમે રાજ્યથી નીકળી ગયા છો, તમારા પહેરેલે કપડે નીકળ્યા છો, તો મને ખર્ચ મોકલવાની વાત મેં જે તમને કરી હતી તમે એમાં પણ ના પાડી હતી. પણ હવે તો તમારે મારી આ વાતને સ્વીકારવી જ પડશે. વીરસેને કહ્યું કે કુમાર, આ તમારા તરફથી સહાય મળતી હોય એનો મને વિરોધ હોય એવું તો જરા પણ નથી, પણ મારા મનમાં એક વાત છે જે મારે રજૂ કરવી છે. અને એ વાતની રજૂઆત કરે છે કે મારી સાથે જે ઘટના થઈ એ આ હતી. એમ કરીને પોતાનો આખો જે અધ્યાય હતો, પોતાની અપરમાતાએ જે દેશ નિકાલ કરાવડાવ્યો વગેરે એ બધું એને સમજાવ્યું. ત્યાર પછીથી એ જણાવે છે કે ગઈકાલ 1-2 દિવસ પહેલાં જ એક સૈનિક આવ્યો હતો અને એણે જણાવ્યું કે મને દેશ નિકાલ કર્યા પછીથી મારા પિતા મહારાજ એમના મનની અંદરમાં વિચાર વાયુજન્ય માંદગી આવી કે મેં મારા દીકરા સાથે અન્યાય કર્યો અને એના કારણે માંદગીનો ભોગ બન્યા. અને ક્રમશઃ એ માંદગી એવી અસાધ્ય બની ગઈ કે એ રાજવી ખૂબ કષ્ટપૂર્વક પોતાનો આ પાછળનો ભાગ જીવનનો જીવી અને અંતે મૃત્યુ પામ્યા. બોલતા બોલતા આ વીરસેનની આંખો ભરાઈ આવી. પોતાના પિતાની વાત છે ને પિતાના મૃત્યુની વાત છે એટલે એની આંખો આંસુથી છલકાઈ છે. કેટલીક ક્ષણ ગઈ અને સાથે રહેલો માધવ મિત્ર એણે કીધું કે કુમાર, અવિનય ક્ષમા કરજો, પણ એ પછીથી જે ઘટનાના સમાચાર અમને મળ્યા છે ને, આજે અમારે તમને એ ઘટના કહેવી છે કે આમના પિતા હજી તો મૃત્યુ પામ્યા હતા અને એમના અંતિમ સંસ્કાર નહોતા થયા એટલી જ વારની અંદરમાં આ સિંધુસેન એણે રાજસત્તા ધારણ કરી લીધી, સત્તાનો દંડ હાથમાં લીધો અને રાજ્યની અંદરમાં જુલમ આચરવાનું શરૂ કર્યું. વજ્રકુંડલને બહુ આશ્ચર્ય થાય છે કે કોઈ દીકરો આવો કેવી રીતે હોઈ શકે. એટલે પૂછે છે કે આ વાતનું કોઈ પ્રમાણ છે? આપ કહો છો બરાબર છે, પણ આ વાતનું કોઈ પ્રમાણ છે? અને ત્યારે માધવ કહે છે કે હા, અમારા જે સાગરીતો આખી દેશની જે સાંકળ છે એના કારણે અમારી પાસે સમાચાર બહુ શીઘ્ર આવી જાય છે અને સિંધુસેન જે છે એની ભીંસ આ પ્રજા પર વધતી જાય છે એવી વાતો અમારા સુધી વણિકપુત્ર સાગરે જ પહોંચાડી છે. આપ કહો તો આવતીકાલે એ વણિકપુત્ર આપને મળી અને આખી વાત જણાવે. કુમાર મળવા માટે હા પાડે છે. બીજા દિવસની સવાર થાય છે. પેલો વણિકપુત્ર સાગર વજ્રકુંડલને મળે છે. જીન ધર્મ પ્રેમી છે. જીન મંદિરનો ધ્વંસ થતો અટકાવવો છે એટલે જ એને આ બધી વાતો વીરસેનને રસાલો વગેરે આપવાની કરી હતી. બધી વાતો વજ્રકુંડલને પણ કહે છે. બંને વચ્ચે મૈત્રી જામે છે. બંને જીન ભક્તો છે, સાધર્મિકોનો સંબંધ છે, બંને વચ્ચે મૈત્રી જામે છે. અને પછી છેવટે એક આખી યોજના એ અહીંયા એમની સામે રજૂ થાય છે અને એક એવું ફરમાન લેવા માટેનું છેલ્લે નક્કી થાય છે કે સુષેણ દેશના સિંધુસેનને એ જે પ્રજા પરથી જુલ્મો કરે છે એ જુલ્મોમાંથી ઉગારવાની અનુમતિ આપતો લેખ અને વિજયની તલવાર, આ બે હવે વજ્રકુંડલ એ વીરસેનને આપશે અને એને લઈ અને વીરસેન એ ત્યાં રાજ્ય જીતવા માટે જશે. વજ્રકુંડલ પૂછે છે
કે સૈન્ય નહીં જોઈએ? મારું આટલું મોટું વિશાળ સૈન્ય છે, તમે લઈ જાઓ, આટલા શુભ કાર્ય માટે જાઓ છો, એક અન્યાયને પૂર્ણ કરવા માટે જાઓ છો, તો સૈન્ય જોઈશે તમને. પણ ત્યારે વીરસેન ના પાડે છે કે તમારું આ ફરમાન એ જ કદાચ મારી માટે સૌથી મોટું સૈન્ય હશે, અને તમારા હાથેથી અપાયેલી તલવાર એ મારી માટે સૌથી મોટું ગૌરવ હશે. અને આમ કહી અને કુમાર પણ વિનંતી સ્વીકારી લે છે અને સમ્રાટ વજ્રનાભી પાસે જાય છે, ચક્રવર્તી પાસે, અને આખી વાત સમજાવે છે. વીરસેનને તલવાર આપવા માટે અને આજ્ઞાલેખ આપવા માટે સહમત થાય છે ચક્રવર્તી. અને હવે વીરસેન આ બંને વસ્તુઓ લઈ અને પોતાના રાજ્યને પાછું મેળવવા માટે આગળ ધપે છે. કથાઓ એ કદાચ આપણી માટે બહુ ફ્રૂટફુલ અત્યારે એટલા માટે ન લાગે, કદાચ એવું બની શકે કે આપણા રસનો વિષય નથી આ પરાક્રમની વાતો, આ બધી વસ્તુઓ. પણ આ બધી વાતો કરવાનું એક મૂળભૂત કારણ એ છે કે આપણને જે વીરસેન આગળ જઈ અને આ વજ્રકુંડલ સાથે મૈત્રીના દાવ ઉપર જે એક જબરદસ્ત પરમાત્માના શાસનની કેટલીક ગુણિયલતાને, પરમાત્માના ધર્મની કેટલીક ગુણિયલતાને છતી કરવાનો છે. અને આ વીરસેન આગળ જતા આવતા ભવોની અંદરમાં વીરસેન છે, વણિકપુત્ર છે, આ બધા આગળના ભવોની અંદરમાં પરમાત્માના આત્માને જે રીતે મળવાના છે અને એ સમયે પરમાત્મા સ્વયં જે રીતે સંબંધ સાચવવાના છે આ બધા સાથેનો, એ બધી વાતોના બેકગ્રાઉન્ડ માટે બહુ આવશ્યક છે કે આપણે આ લોકોની માનસિકતાને સમજવી જોઈએ. હવે આ વીરસેન પોતાનું રાજ્ય કઈ રીતે મેળવે છે અને એને કેવો ભાવ જાગે છે, હાથમાં તલવાર હોવા છતાં કેવો ભાવ જાગે છે, એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.